ઘણા પરિવારમાં એક એવું ભગવદી આત્મા, એવો પવિત્ર આત્મા હોય ને કે એ ઘરનું એના પુણ્યને લીધે ચાલતું હોય. આપણે નથી કહેતા ઘણીવાર આપણે કંઈ એક્સિડન્ટમાં બચી જાય તો આપણે શું કહીએ, અમારા બાપ દાદાના પુણ્ય આડાયા છે, એનું કોઈ સત્કર્મ છે, તમને ને મને રક્ષા કરે છે. અને એવી જ રીતે આપણા બાપ દાદાએ જે કંઈ પાપ કર્યું હોય, કોઈની હાય લીધી હોય, કોઈનો અપરાધ કર્યો હોય, તો એ પણ આપણા પરિવારને પેઢી દર પેઢી નડે છે. શાસ્ત્રમાં મોટી મોટી હત્યાઓ ગણેલી છે. એમ શાસ્ત્રમાં લખેલું છે કે જે કુટુંબમાં, જે પરિવારનું બ્રહ્મત્યા લાગે ને તો આખા કુળનો નાશ થઈ જાય, એનો વંશ અટકી પડે. ગાયની હત્યા થઈ જાય ને તો આખા કુળનો નાશ થઈ જાય. માતૃ હત્યા, પિતૃ હત્યા, બંધુ હત્યા, પોતાના ભાઈને મારી નાખે, અને મિત્ર હત્યા. કોઈ એવો માણસ આપણી ઉપર ભરોસો કરતો હોય, ભાઈ જેવો મિત્ર હોય, એને કપટ કરીને મારી નાખવું તો એ મિત્ર હત્યા. આગળ કઈ છે ભ્રૂણ હત્યા. ગર્ભમાં બાળક હોય ને અને એ બાળકને મારી નાખીએ, આ બધી ભયંકર હત્યાઓ કીધેલી છે. અને આવી કોઈ પણ હત્યા હોય ને એ પેઢી દર પેઢી એની અસર થાય, પ્રાયશ્ચિત ન થાય.